નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કચ્છની કરીશું કે જ્યાં જખો નજીકથી શંકાસ્પદ સેટેલાઇટ બેઝડ ટ્રાન્સપોન્ડર મળી આવ્યું। સુલેમાનપીર ટાપુ ખાતે ફૂટ પેટ્રોલિંગ સમયે આ ટ્રાન્સપોન્ડર મળ્યું છે। જખો નજીક દરિયામાં ટ્રાન્સપોન્ડર તણાઈ આવતા સુરક્ષાને લઈને સવાલ ઊભા થયા છે। અગાઉ દરિયા કિનારેથી મિસાઇલ સેલ્સ અને ચાઇનીઝ ડ્રોન પણ મળી આવ્યા હતા। પોલીસ, સ્ટેટ આઈબી, એસઓજી અને સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા નીતિન ગરવા વધુ જાણકારી આપી રહ્યા છે। નીતિન, અત્યારે જે દ્રશ્યમાં જોઈ શકાય છે ટ્રાન્સપોન્ડર મળી આવ્યું છે, શું તેને લઈને વિગતો મળી રહી છે? કઈ પ્રકારની તપાસ અત્યારે ટીમો દ્વારા કરવામાં આવી રહી છે? જી, કચ્છ જિલ્લામાં અવારનવાર જે શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી આવતી હોય છે, ત્યારે વધુ એક વખત જખૌ પોલીસ, સ્ટેટ આઈબી, એસઓજી અને એલઆઈબીની સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન જે છે તે જખૌ નજીક જે શંકાસ્પદ સેટેલાઇટ બેઝડ ટ્રાન્સપોન્ડર મળી આવ્યું છે। સુલતાનપીર ટાપુ ખાતે જે પેટ્રોલિંગ દરમિયાન આ બિનવારસુ ઉપકરણ મળી આવ્યું હતું। જખૌ નજીક જે દરિયામાં જે છે તે આ શંકાસ્પદ જે વસ્તુ છે તણાઈ હોવાનું હાલ જે છે તે સામે આવી રહ્યું છે। મળેલું જે ટ્રાન્સપોન્ડર છે તે પીળા રંગનું સેટેલાઇટ આધારિત હોવાનું જે છે તે સામે આવ્યું છે। જે તાજેતરમાં જ જે છે તે દરિયાકાંઠેથી મિસાઇલ સેલ અને ચાઇનીઝ ડ્રોન મળી આવ્યું હતું અને ત્યારબાદ જે છે તે આ સેટેલાઇટ બેઝ ટ્રાન્સપોર્ટ મળી આવ્યો છે, તેને લઈને સુરક્ષા એજન્સીઓ જે છે તે એલર્ટ બની છે અને દરિયાઈ વિસ્તારમાં વધુ સઘન ચેકિંગ જે છે તે હાથ ધર્યું છે। જી બિલકુલ નીતિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો તમામ સુરક્ષા એજન્સીઓ છે એ તપાસમાં લાગી ગઈ છે। સમાચાર